નર્મદા જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણનું કાર્યશાળાનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું કે ગ્રામ વિકાસની યોજનાઓનો લાભ ગામડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ છે। સુશાસન, પારદર્શિતા અને લોકોની ભાગીદારી દ્વારા ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર અને વિકાસલક્ષી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે નર્મદા જિલ્લાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે પોતાના વિસ્તારની અંદર જે અનેક પ્રશ્નો જે આવતા હોય છે, પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જો બધાને યોજનાની જાણકારી હશે તો એ કામો ઝડપી થાય, જલ્દી થાય અને એને લઈને ગુજરાત સરકાર દ્વારા આજે અહીંયા નર્મદા જિલ્લાની અંદર એક સેમિનાર યોજાયો છે। સેમિનારની અંદર સવારે સાંજ સુધીના સેમિનારની અંદર આ તમામ સદસ્યોને એની જાણકારી આપીને પોતે સક્ષમ થાય અને પોતે પોતાના વિસ્તારની અંદર સારી રીતે કામ કરી શકે એના માટેનું આજનું આ આયોજન કરવામાં આવ્યું છે।